હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। દાળ ચોખાનો ઇન્સ્ટન્ટ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે 1 વાટકો ખીચડિયા ચોખા, અડધો વાટકો મગની ફોતરાવાળી દાળ, અડધો વાટકો અડદની દાળ, ત્રણેયને મિક્સ કરી ચોખા પાણીથી ધોઈ અને આ દાળ ચોખા પલળે એ રીતે પાણી એડ કરીને 4 કલાક માટે પલળવા દેશું। 4 કલાક થઈ જાય એટલે દાળ ચોખાને મિક્સર જારમાં લઈ આદુ મરચી એડ કરશું અને છાશ એડ કરી અને ત્રણેય વસ્તુને પીસી લઈએ। હવે આ બેટરને એક બાઉલમાં લઈશું। જે બાકીના દાળ ચોખા વધ્યા છે એને પણ આ રીતે પીસી અને બાઉલમાં લઈ લઈશું। અડધી વાટકી મેં રવો એડ કર્યો છે। તો આ નાસ્તો આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે, એ માટે 2 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફીટી લેવાનું। બાકીનું આ બેટર મિક્સ કરી અડધું બેટર આપણે એક બાઉલમાં લઈ હિંગ, હળદર, શેકેલું જીરું પાવડર, આમચૂર મસાલો, મીઠું, ખાંડ અને ખાવાના સોડા એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું। હવે અડધું લીંબુ નીચવ્યું છે અને થોડું તેલ એડ કરશું। સિંગ તેલનો ઉપયોગ કરવાનો। બરાબર મિક્સ કરી લેશું। હવે આ નાસ્તો હું એક વાટકીમાં બનાવવાની છું, તો આ બધી જ વાટકી તેલથી આપણે ગ્રીસ કરી લેશું। આ નાસ્તો આ રીતે વાટકીમાં ભરી લઈએ। ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરશું। તો આ રીતે આ નાસ્તાને આપણે 10 મિનિટ માટે બાફી લેશું। 10 મિનિટ થાય એટલે આ નાસ્તાને નીચે ઉતારી લેશું। તો આ રીતે ચપ્પુએથી આ નાસ્તાને બહાર કાઢી અને 2 ભાગમાં આપણે આ નાસ્તાને કટ કરશું। તમે આ નાસ્તો આમ પણ ખાઈ શકો, પણ આ રીતે કરી અને ફ્રાય કરવાથી આ નાસ્તો એકદમ ટેસ્ટી એવો લાગશે। તો આ રીતે મેં 2 ભાગમાં કટ કર્યો છે। એક પેનમાં એકદમ ઓછું એવું તેલ લઈ રાઈ, જીરું, સફેદ તેલ એડ કરી આ નાસ્તાને બંને બાજુ થોડો બ્રાઉન કલરનો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આ નાસ્તાને ફ્રાય થવા દેશું। તો બહારથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ એવો હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો બનીને તૈયાર છે। આ વિડીયો ગમ્યો તો શેર, લાઈક